નમસ્કાર દર્શક મિત્રો, સતી ન્યૂઝમાં હું ધાર્મી જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ખાતે શ્રી ગુરુ નાનક જયંતીની ખૂબ રંગેચંગે ઉજવણી કરવામાં આવી। વલસાડ સુગર ફેક્ટરી નજીકથી દારૂ ભરેલી કાર સાથે એક ઇસમ ઝડપાયો। પાડી હળપતિ સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તેજસ્વી તરલાઓનું સન્માન। ખેરગામના શ્રી રંગ ભરત પેટ્રોલિયમ ખાતે મેગા કિશન મેળા કાર્યક્રમ યોજાયો। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના આગેવાનોએ ખૂબ રંગેચંગે શ્રી ગુરુ નાનક જયંતીની ભવ્ય ઉજવણી કરી હતી। આ પ્રસંગે સિંધી સમાજની માતાઓ અને બહેનોએ ઝૂલેલાલના નાદે મંદિરમાં ઝૂમી ઉઠ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક દેવની જન્મ જયંતિ નિમિત્તે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કૈલાસ રોડ સ્થિત આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે દર્શનાર્થે આવનાર ભક્તો માટે બપોરે લંગર તથા રાત્રે શ્રી ગુરુ નાનકજીની ગુરુબાણી ભજનનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે સિંધી સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। श्री कृष्ण जी का कहते हैं इंसान को વલસાડના પાનેરાપાડી નેશનલ હાઈવે નંબર 8 પર સુગર ફેક્ટરી નજીક એક સફેદ મારુતિ કાર કારમાં દમણથી સુરત લઈ જઈ રહેલ એક ઇસમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના પાનેરાપાડી નેશનલ હાઈવે નંબર 8 પર સુગર ફેક્ટરી નજીક વલસાડ રૂરલ પોલીસ પેટ્રોલિંગ પર હતી। તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ વાન કાર નંબર GJ05 CR 7939 માં દમણથી દારૂ ભરી વલસાડ તરફ આવી રહી છે। જે અંગે વલસાડ રૂરલ પોલીસે સુગર ફેક્ટરી નજીક સફેદ કલરની મારુતિ વાન કારને ઝડપી પાડી હતી। જેમાં કાર ચાલક દિનેશભાઈ કાળુભાઈ જી પાણી રહેવાસી 602 તોરણ એપાર્ટમેન્ટ રાંદેર સુરતનાઓ દારૂની બોટલ નંગ 56 જેની કિંમત ₹41,800 તથા મારુતિ વાન કારની કિંમત ₹1 લાખ મળી કુલ ₹1,41,800 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો અને તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પાડી હળપતિ સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પાડીનગરના સાઈ દર્શન હોલ ખાતે સમાજના સુરતથી મુંબઈ સુધીના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના નાના ભૂલકાઓ તેમજ યુવાન યુવતીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સમાજના કુરિવાજો દૂર કરવા અંગે જાણકારી પૂરી પાડી હતી। સમાજના દાતાઓને ઉદાર હાથે દાન આપ્યું હતું તેમજ આવનારા દિવસોમાં સમાજને મજબૂત બનાવવા સૌનો સહકાર અને એકાગ્રતા સાથે સમાજનું નામ રોશન કરવા જણાવ્યું હતું। મોટી સંખ્યામાં સમાજના અગ્રણી યુવાનો યુવતીઓ હાજર રહ્યા હતા અને સાથે રહી સ્વરૂચિ ભોજન લીધું હતું। આગળ ચાલવાનું અને એવાનું કે ભગવાન મને એવી પરિસ્થિતિમાં લઈ જાય કે જો ઉદ્દેશ એક જ છે, આ બધા તેજસ્વી તાલાને સમાજને એ સ્થાન પર પહોંચાડવાના છે। કરીશું ને આપણે આજે કરીશું કે નહીં કરીશું? કરીશું ને? હા બોલો, વેરી ગુડ, બહુ સરસ। એના માટે આપણે એક જ વસ્તુ કરવાની છે કે સમાજમાં સ્ત્રી ધારે ને તો નારી તું નારાયણી, ધારે તો તું ઘરને સ્વર્ગ બનાવે, ધારે તો તું ઘરને નર્ક। તમે ભણેલા નથી, વધારે ભણેલા છે, ઓછા ભણેલા છે, તમે જ્યાં છો ત્યાં पाड़ी धोरण 4 दिया सतीश भाई नूतन नगर पाड़ी हर अजय साइड हाँ बड़ी कॉलेज बीकॉम ना विद्यार्थियों साड़ी घोड़ा હળપતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પાર્ટી દ્વારા છેલ્લા 4 વર્ષથી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને એમાં દિન પ્રતિદિન સુધારો જોવા મળી રહ્યો છે। આ કાર્યક્રમોને કારણે હળપતિ સમાજમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં
ખૂબ મોટો ઉત્સાહનું વાતાવરણ બનવા પામેલ છે. અને હવે પહેલાં જે આ સમાજ અશિક્ષિત રહેતો હતો અને એને કારણે ઘણી બધી રીતે પછાત રહેતો હતો, પણ હવે એમને શિક્ષણની ભૂખ જાગી છે. આજે આ સમાજની અંદર MBBS એટલે ડૉક્ટરેટ થયેલા કે એન્જિનિયર થયેલા કે અન્ય ક્ષેત્રોમાં ગયેલા ઘણા બધા યુવાનો આગળ આવ્યા છે અને સમાજ હવે યોગ્ય દિશામાં જઈ રહ્યો છે એવું આજના કાર્યક્રમ ઉપરથી અમને લાગે છે. ફરીવાર હું આ સમાજ અને આ ચેરિટેબલ હળપતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પાર્ટીને અભિનંદન પાઠવું છું કે આજે ખૂબ વિશાળ સંખ્યામાં, અમારી કલ્પના કરતાં પણ વધારે, જ્યારે આજે કરન્સી નોટો બદલવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હોવા છતાં પણ આજે આ સમાજ અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો છે. એ બદલ હું એમનો પણ આભાર માનું છું. નવસારીના ખેરગામ તાલુકા ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ સૌજન્ય શ્રી રંગ પેટ્રોલિયમ ખુડવેલ દ્વારા ગત તારીખ 13/11/2016 ના રોજ મેગા કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ખેતીને લગતા અવનવા ઓજારો સાથે ખેતીલાયક ખાતરથી લઈ વિવિધ જાણકારી આપવામાં આવી હતી. આ સાથે બેટી બચાવો બેટી પઢાઓના થીમ સાથે લાયન્સ ક્લબ બિલીમોરાના સથવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચીખલી, આલીપુર, નવસારી, બિલીમોરા, ખેરગામ તથા આજુબાજુ ગામોમાંથી મોટી સંખ્યામાં કિસાન મિત્રો હાજર રહ્યા હતા. આ એમ તો 2013ની સાલમાં અમે આયોજન કરેલું કિસાન મેળાનું. કંપનીના સાહેબોના કહેવાથી કે તમારો ગામડામાં પંપ છે તેવાથી ખેડૂતોને અલગ અલગ પ્રોડક્ટોનું માર્ગદર્શન મળે અને નવી નવી ટેકનોલોજીથી એમને પરિચય થાય અને ખેતીમાં એમની મજૂરોને એની તકલીફ, તેના કારણે આ કિસાન મેળાનું આયોજન 2013માં કરેલું. 16 તારીખે કરેલું રવિવારે, અને આ વખતે 2013માં અને આ વખતે 2016માં 13 નવેમ્બર રવિવારના રોજ. એમાં વિવિધ 15 થી 16 પ્રકારના સ્ટોલ હતા, જેમ કે આ ક્રાંતિ ટેલર ફર્ટિલાઇઝરનો, એગ્રો પ્રોડક્ટ્સનો, ડ્રીપ ઇરિગેશન, પછી મહિન્દ્ર ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, ઇલેક્ટ્રિક વાયરિંગનો, એગ્રો પ્રોડક્ટ્સ તથા બ્લડ ડોનેશનનું પણ સાથે. ગામડાઓમાં જ્યારે પણ બ્લડની જરૂર પડે છે ત્યારે માણસ બ્લડ આપતા ગભરાય છે, તેને કારણે અમે બ્લડનું જાગૃતિ આવે લોકોમાં તે હિસાબે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. અચ્છા, કિસાન મેળામાં કેટલા ખેડૂતોએ ભાગ લીધો ને કેટલા માહિતગાર થયા ખેડૂતો? મારા હિસાબે 500 થી 1000 તો થયા જ હશે. બરાબર છે. ને બ્લડ ડોનેશન અંદાજિત કેટલું થયું? અંદાજિત હવે ધારવા પ્રમાણે ઓછું જ થયું. એટલે જાગૃતિ લાવવા માટે તો એમ જોવા જાય તો બરાબર થયું. મારા હિસાબે 15 થી 20 બોટલ થયું હશે. બરાબર. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ ખાતે શ્રી ગુરુ નાનક જયંતીની ખૂબ રંગેચંગે ઉજવણી કરવામાં આવી. વલસાડ સુગર ફેક્ટરી નજીકથી દારૂ ભરેલી કાર સાથે એક ઇસમ ઝડપાયો. પાડી હળપતિ સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તેજસ્વી તરલાઓનું સન્માન. ખેરગામના શ્રી રંગ ભારત પેટ્રોલિયમ ખાતે મેગા કિસાન મેળા કાર્યક્રમ યોજાયો. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચાર. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.